કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીથી આપણે મળીએ જે નવા ચેપ્ટર સાથે. ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. યાદ કરો સાહેબ, પુનર્ગઠન આવો શબ્દ સાંભળેલો લાગે. ક્યાં સાંભળ્યો છે? યાદ કરો. એક વાત થઈ ગઈ આપણી આગળ. પુનર્ગઠન સાહેબ પાઘડીમાં તો સાંભળ્યું હતું, પાઘડીની ગણતરી કરતા હતા. તેમાં એક પ્રશ્ન હતો, પાઘડીની ગણતરી કેમ કરવાની? સાહેબ પાઘડીની ગણતરી એટલા માટે કરવાની કારણ કે જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ બદલાય તો પાઘડીની ગણતરી કરવાની જરૂર પડે. આ વસ્તુ આપણે શીખ્યા હતા. અને એ વખતે વાત થઈ હતી નફા નુકસાનનું પ્રમાણ ક્યારે બદલાય? જ્યારે પુનર્ગઠન થાય, ફરીથી કંઈક નવું થાય. નફા નુકસાનનું પ્રમાણ બદલાવાના કારણો આપણે શીખી ચૂક્યા છીએ. તો યાદ કરો, નફા નુકસાનનું પ્રમાણ બદલાય એનું કારણ શું હતું? સાહેબ કાં તો અમુક જે ભાગીદારો આપણા હતા એમાંથી એક ભાગીદાર કે બે ભાગીદાર એવું કે ભાઈ હવે મને કામ ફાવતું નથી, હું રિટાયર થવા માંગુ, મારે હવે કામ પોસાતું નથી, તો હું આરામ કરીશ. હા, ધંધામાં છું પણ આરામ વધારે કરીશ, હવે સક્રિય ભાગીદાર તરીકે કામ કરી શકીશ નહીં, તો નફા નુકસાનનું પ્રમાણ બદલવું પડે. એવી જ રીતે ધારો કે અમુક વખત એવું થાય કે કોઈ ભાગીદાર વધારે પડતું કામ કરતો ચાલુ થઈ જાય તો એને ભાગ વધારે આપવો પડે. તો એ કારણથી પણ ભાગીદારીનું શું થાય? પુનર્ગઠન. નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે પુનર્ગઠન. તો આ કારણ જે આપણે પાઘડીની ગણતરીમાં પણ શીખી ચૂક્યા છીએ. કોઈ નવો ભાગીદાર પ્રવેશે તો પુનર્ગઠન થાય, નફા નુકસાનનું પ્રમાણ બદલાય કારણ કે એને આપવું પડે. કોઈ ભાગીદાર જાય તો એનો ભાગ બીજા બધા લઈ લે, તો એ લઈ લે ત્યારે પણ શું થાય? નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે પુનર્ગઠન. પુનર્ગઠન એટલે ફરીથી નવું પ્રમાણ નક્કી કરવું. કારણ કોઈ પણ હોય, મૃત્યુ થાય, હવે આમાં તો ઉપરવાળા બોલાય એટલે આપણે તો બચાઈ ના શકીએ ને. ગયો એ ગયો એટલે આપણે એ ગયા ભાઈ, તેનો નફો કોને મળે? બીજા લોકોને મળે. તો નફા નુકસાનનું પ્રમાણ બદલાવાના ચાન્સીસ ખરા. તો આ બધા કારણો છે કે ભાગીદારીમાં ફેરફાર થાય એના કારણો. અને જ્યારે પણ ભાગીદારીમાં ફેરફાર થાય એટલે નફા નુકસાનનું પ્રમાણ બદલાય. અને નફા નુકસાનનું પ્રમાણ બદલાય એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. ફરીથી નવું ગઠન થયું. હવે સાહેબ વાત તો આવે છે પુનર્ગઠનની, એનું કોઈ ટેન્શન નથી. પણ મહત્વની વસ્તુ, જ્યારે પુનર્ગઠન થાય તો એના દાખલા પૂછે. હવે હું જ્યારે દાખલાઓની વાત કરું તો આ જે ચેપ્ટર છે ને એ તમારું 5 માર્કનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી તમને 5 માર્કનો પૂછાશે. 1 માર્કનો MCQ પૂછાશે, વિકલ્પો વાળો પ્રશ્ન. બીજું પૂછાશે તમારું 1 માર્કનો વિસ્તૃત પ્રશ્ન. નાનકડો 1 માર્કનો, એક વાક્યમાં જવાબ આપો. અને 3 માર્કનો એક દાખલો પૂછાય છે. સામાન્ય રીતે દાખલો પૂછાય છે 3 માર્કનો. અને હું તમને એવું કહી શકું છું કે આજના લેક્ચરમાં જે અહીંયા બોર્ડ ઉપર ગણ્યા છે આ 2 દાખલા છે ને એક થોડી ઘણી થિયરી. અને જે વસ્તુ હું તમને કહી રહ્યો છું એટલે આજના લેક્ચરમાં તમારા 5 માર્ક આવી ગયા એવું આપણે કહી શકીએ છીએ. એના પછી આની અંદર ઘણું બધું છે. ચેપ્ટર નથી પડતું, શીખવાનું બધું જ છે. કારણ કે એનો ઉપયોગ આગળના ચેપ્ટરમાં થવાનો છે. 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર માટે ચેપ્ટર નથી પતાવતા. પણ હા, 5 માર્ક સરળતાથી તમારા ખાતામાં આવી ગયા. તો હવે વાત કરીશ પુનર્ગઠનમાં આ 2 ઉદાહરણોની. ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 5. આ 2 દાખલાઓ આપણે ગણવાના રહેશે. હવે સાહેબ દાખલાઓમાં શું હોય જોઈ લે. શું છે ધ્યાન આપી. રામ, શ્યામ અને ઘનશ્યામ સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સામાં એ લોકો ભાગીદારી કરતા હતા અત્યાર સુધી. આગળ શું કીધું છે? તેઓએ ભવિષ્યમાં 3, 2 અને 1 કરવાનું નક્કી કર્યું. હવે આ બધું મેં ટૂંકમાં લખ્યું છે, તમારા ચોપડીમાં બહુ ડિટેલમાં આપ્યું છે. એમાં કારણ સાથે આપેલું છે કે આ કારણથી ભાગીદારોનું પ્રમાણ બદલવામાં આવ્યું. ચોપડીમાંથી વાંચી લેવાનું. આપણે મેઇન વસ્તુ પકડી લખી નાખી કે ભાઈ પહેલા એ લોકો સરખા પ્રમાણમાં કરતા હતા, સરખા હિસ્સાના હતા, અને હવે એ લોકોએ 3, 2 અને 1 નું પ્રમાણ નક્કી કર્યું.
ત્યાગની ગણતરી કરો. ત્યાગ સિમ્પલ છે. નફા નુકસાનનું પ્રમાણ બદલાય તો કોઈક વ્યક્તિને લાભ થાય ને કોઈક વ્યક્તિને ત્યાગ કરવો પડે. એ જ રીતે બીજો દાખલો જોઈએ. જુઓ બીજો દાખલો. ધ્યેય, સિદ્ધિ અને પ્રાપ્તિ સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખો હિસ્સામાં એ લોકો કરતા હતા કામ. તેઓએ 1-3-3 ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ રાખવાનું નક્કી કર્યું. ભવિષ્યમાં એમનું બદલવાનું નક્કી કર્યું 1-3-3. કારણ કઈ દી છે અંદર લખેલું છે, મેં ટૂંકમાં લઈ લીધું. જૂનું આ હતું, નવું એ લોકોએ આવું નક્કી કર્યું છે. લાભના પ્રમાણની ગણતરી કરો. કોને કેટલો લાભ થયો? અહીંયા કહે છે ત્યાગ ગણો, અહીંયા કહે છે લાભ ગણો. સાહેબ કેવી રીતે ગણો? આના માટે મારી એક નાનકડી વાર્તા સાંભળજો અને એ વાર્તાથી સમજવાની કોશિશ કરજો કે ત્યાગ અને લાભ શોધાય કેવી રીતે. સમજો ધ્યાનથી. અત્યારે ધારો કે મારો પગાર છે 20,000 રૂપિયા અને તમને બધાને ખબર છે લોકડાઉનની સિચ્યુએશન. સાહેબે કહી દીધું હોય ભાઈ હવે તમને 10% પગાર નહીં મળે, લોકડાઉન છે, બધું બંધ છે, તમે કામ તો કરતા નથી અને કામ કરો છો એના કરતા પણ વધારે વાત છે કે કોઈની ફી તો આવતી નથી. તો 10% તમારો પગાર કાપી લેવામાં આવશે, ટેમ્પરરી કાપવામાં આવશે. તો 20,000 માંથી 10% 2,000 રૂપિયા કાપી લીધા. હવે 20 માંથી 2,000 ગયા એટલે મને મળશે કેટલા? હવે 18,000. તો પહેલા મળતા હતા 20,000, હવે મળે છે 18,000. તો સરખામણી કરો. ત્યાગ કેટલો થયો? સંસ્થાને મારા તરફથી 2,000 રૂપિયા ઓછા આપવા પડે. તો મારા તરફથી મેં જે છોડ્યા પૈસા એ મારો ત્યાગ કહેવાય. 2,000 રૂપિયા મારો ત્યાગ. કેવી રીતે મળ્યો? સાહેબ જૂનો જે પગાર હતો એ 20,000, જે નવો પગાર હતો એ 18,000, એટલે 20 કરતા 18 ઓછો મળ્યો. 20 માંથી 18 બાદ કર્યા, 2,000 રૂપિયા જે મને મળ્યો એને કહેવાય ત્યાગ. તો આજ તો તમારું સૂત્ર છે. સૂત્રમાં કશું નવું નથી કરવાનું. જો અહીંયા સૂત્ર લખું છું, સમજી જજો. ત્યાગ બરાબર જૂનો પગાર મારો 20,000 હતો, તો અહીંયા લખવાનું જૂનું પ્રમાણ. નવો પગાર મારો 18,000 થયો, તો નવું પ્રમાણ. તો જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, એને કહેવાય ત્યાગનું સૂત્ર. તો ત્યાગના સૂત્રને ગોખવાની જરૂર નથી. એક વખત જો સમજી ગયા, વાર્તા સમજી ગયા એટલે ત્યાગના સૂત્રને યાદ રખાઈ ગયું. સિમ્પલ. પહેલા કરતા ઓછું મળે છે એટલે ત્યાગ. પહેલા 20 મળતા હતા, હવે 18 મળે છે તો ત્યાગ. 20 માંથી 18 બાદ કરો, 2,000 નો ત્યાગ થયો. સાહેબ લાભનું ઉદાહરણ આપજો. હવે લાભમાં ક્યાં નવાઈની વાત? લાભ તો એનાથી છે. આનું ઊંધું કર દો એટલે લાભ. વિચારો પહેલા 20 મળતા હતા ને હવે 25 મળે છે, તો કેટલા વધ્યા? સાહેબ 5 વધ્યા. તો 5 નો લાભ થયો. પહેલા કરતા અત્યારે વધારે મળે. તો તમે શું કરશો? 25,000 માંથી 20,000 બાદ કરશો તો તમને જવાબ મળશે 5,000 અને 5,000 રૂપિયા કહેવાશે લાભ. સિમ્પલ. તો તમારે શું કરવાનું આવે? સાહેબ લાભનું સૂત્ર લખો. અહીંયા લાભનું સૂત્ર લખી નાખીએ. લાભનું સૂત્ર બરાબર નવું પ્રમાણ ઓછા જૂનું પ્રમાણ. સિમ્પલ. નવામાંથી જૂનું બાદ કરો આપણને લાભ મળે. એટલે નવો પગાર હતો 25,000, જૂનો પગાર હતો 20,000. 25 માંથી 20 બાદ કરો એટલે 5,000 રૂપિયા તમને શું મળે? લાભ મળે. સિમ્પલ. કોઈ ટેન્શન જ નથી. તો આ બે સૂત્ર તૈયાર થઈ ગયા. અને સૂત્ર તૈયાર થઈ ગયા એટલે દાખલો ગણવાનું ચાલુ. ફટાફટ. કોઈ ટેન્શન વગર. પછી આપણે થોડી ઘણી થિયરી સમજીશું. એટલે આજનો લેક્ચર એ પૂરો. સામાન્ય રીતે 5 માર્ક આટલામાંથી જે આજની વાર્તા થઈ આખી, એ આખી વાર્તાઓમાંથી 5 માર્ક આવી જાય. અને જે નવું શીખવાનું છે એ વસ્તુ માટે હમણાં વાત કરીશું. છે ઘણું બધું છે ચેપ્ટરની અંદર, ઘણું બધું. તો પહેલા આપણે શરૂ કરીએ છીએ દાખલો. ધ્યાનથી સમજજો. રામ, શ્યામ અને ઘનશ્યામ 3 ભાગીદારો છે અને એમનું પ્રમાણ સરખું છે.
તો અહીંયા હું પહેલા લખી નાખું સરખું એટલે 1 1 અને 1 આ લોકોનું જૂનું પ્રમાણ હતું એટલે અહીંયા લખી નાખું જૂનું બે લોકોનું જૂનું પ્રમાણ સરવાળો કરો 1 + 1 + 1 એટલે 3 આ 1/3 હતું આ પણ 1/3 હતું આ પણ 1/3 હતું તો રામ શ્યામ અને ઘનશ્યામનું આવું પ્રમાણ હતું હવે ભવિષ્યમાં શું નક્કી કરવાનું કર્યું 3 2 1 એ થયું નવું પ્રમાણ નવું કીધું એટલે કે 3 2 અને 1 સાહેબ સરવાળો કરો આ બધાનો સરવાળો કરશો એટલે 3 ને 2 5 ને 1 6 આ 3/6 2/6 અને 1/6 સિમ્પલ કોઈ ટેન્શન જ નહીં આપણું કામ આ નથી આ તો પ્રમાણ લખ્યું જે છે આગળ શું કીધું ત્યાગની ગણતરી કરો કોણે કેટલો ત્યાગ કર્યો એની ગણતરી મારે કરવાની છે કરો જોઈ લઈએ અહીંયા સૂત્ર તો લખ્યું છે ત્યાગ બરાબર જૂનું -9 તો બધાનું કરવાનું પહેલા રામભાઈ નું કરીએ રામજીને કહીએ ઓકે રામ જૂનું પ્રમાણ સાહેબ રામજીનું જૂનું પ્રમાણ 1/3 1/3 માઈનસ તો માઈનસ એમનું નવું પ્રમાણ 3/6 3/6 હવે છોકરાઓ અહીંયા થોડો ઊભો રહીશ સમજાવવાની કોશિશ કરીશ તમે લસા લઈને આ દાખલો ગણી શકો છો એટલે સરળતાથી દાખલો થઈ શકે કોઈ ટેન્શન છે નહીં પરંતુ અમુક છોકરાઓને લસામાં થોડી ઘણી તકલીફ થતી હોય તો પહેલા હું તકલીફ ના થાય બધાને આવડી જાય એવું અહીંયા શીખવાડી દઉં એટલે કોઈ ટેન્શન નહીં ચોકડી ગુણાકારની રીત વાપરવાની લસાની બહુ ઝંઝટ કરવાની નહીં જોઈએ છે કેવી રીતે થાય ત્યારબાદ 6 ને 1 વડે ગુણાકાર કરો 6 એકા 6 માઈનસ તો માઈનસ આ 3 ને 3 સાથે ગુણો 3 તરી 9 ભાગ્યા બંનેનો ગુણાકાર 6 તરી 18 તો 6 માંથી 9 જાય સાહેબ 3 और माइनस खास ध्यान રાખવાનું ખાસ સૂત્ર કયું છે ત્યાગનું ત્યાગના સૂત્રમાં માઈનસ જવાબ આવે ને એનો મતલબ છે લાભ છે આ જે વ્યક્તિ છે રામે લાભ મેળવ્યો છે એમણે ત્યાગ કર્યો નથી કેવી રીતે ખબર પડી સાહેબ ત્યાગનું સૂત્ર વાપર્યું એમાં જવાબ માઈનસમાં આવ્યો એનો મતલબ કે એમણે લાભ મેળવ્યો છે જો આજ લાભનું સૂત્ર વાપરતો હોત અને એમાં માઈનસ આવે તો ત્યાગ હોત જે સૂત્ર વાપરો એમાં માઈનસ જવાબ આવે એટલે એનું ઊંધું હોય લાભ વાપરો ને માઈનસ આવે તો ત્યાગ હોય ત્યાગ વાપરો સૂત્ર અને માઈનસમાં જવાબ આવે તો લાભ હોય એટલે અહીંયા લાભ છે તો રામે -3/18 એટલે 3 નો ભાગ 3/18 નો શું કર્યો લાભ મેળવ્યો છે હવે તમે કહો સાહેબ આને છેદ ઉડે છે ઉડાડી શકાય સિમ્પલ 6 તરી 18 1/6 લખી શકો છો ખોટું નથી પણ આપણે આ પકડી રાખીએ છીએ જેથી સરળતાથી પતી આગળ જોઈએ બીજું સાહેબ બીજું નામ છે શ્યામ લખીએ શ્યામ માટે તો શ્યામનું પણ સાહેબ 1/3 ભાગ છે ને પછી 2/6 થયું છે તો પહેલા 1/3 પછી 2/6 વચ્ચે માઈનસ જૂનામાંથી નવું બાદ કરવાનું છે ફરીથી સાહેબ ચોકડી ગુણાકાર 6 નો ગુણાકાર એક સાથે કરો એટલે 6 એકા 6 3 દુ 6 ભાગ્યા 6 તરી સાહેબ 18 6 માંથી 6 જાય સાહેબ 0 તો આ તો સાહેબ 0 એનો અર્થ થાય છે ત્યાગે નથી કર્યો લાભે નથી કર્યો કારણ કે ત્યાગનું સૂત્ર વાપર્યું માઈનસ માં આવે લાભ કહેવાય પ્લસ માં આવે ત્યાગ કહેવાય તો 0 આવ્યું એનો મતલબ ત્યાગે નથી કર્યો લાભે નથી કર્યો તો આનો જવાબ ના શોધીએ ને આપણે આ ઘનશ્યામનો જવાબ ના શોધીએ ને
તો પણ ખબર પડી જાય આનો લાભ 3/18 છે, તો આમનો ત્યાગ કેટલો થાય 3/18, કારણ કે ઘનશ્યામભાઈ જો ત્યાગ કરે તો આમને લાભ થાય ને, કારણ કે ભાગીદારો તો એને એ જ છે, આમણે તો કશું કર્યું જ નથી. એટલે એક વ્યક્તિ ત્યાગ કરે ને બીજા વ્યક્તિને લાભ થાય, સિમ્પલ લોજિક એ જ છે, બીજું કશું લોજિક છે નહીં. તો હું તો આંખો બંધ કરીને અહીંયા જવાબ લખી નાખું ને, 3/18 તો ખોટું નથી. આમને લાભ થયો -3, અહીંયા +3/18, કારણ કે ત્યાગમાં ત્યાગ આવવો જોઈએ, તો આને ત્યાગ કહેવાય. વગર ગણતરીએ જવાબ લખી શકાય. આપણે તો કરીશું, એક્ઝામમાં માર્ક્સ ને જોઈ જાય, 3 માર્કનો દાખલો છે. ચાલો જોઈએ, આપણે ગણતરી કરીએ. ઘન છે, અહીંયા લખું ઘન છે. સાહેબ 1/3 અને 1/6. ગુણાકાર કરીએ, 6 એકા 6, 3 એકા 3, ભાગ્યા 6 તરી 18. તો 6 માંથી 3 જાય તો 3 રહે, 18 તો એમને આમ છે. પહેલેથી જ ખબર હતી, આને કશું નથી કર્યું એટલે આને જે મળ્યું એ અહીંથી જ મળ્યું હોય, બીજે ક્યાંયથી મળે જ નહીં. તો અહીંયા આપણને ખબર પડી, આને 3 નો ત્યાગ કર્યો, આને 3 નો લાભ મેળવ્યો. પતી ગણતરી પૂરી. જો તમે હજી છેદ ઉડાડો તો 1, આને 1 નો લાભ ત્યાગ કર્યો, આને 1 નો લાભ મેળવ્યો. કેમ 1/18 1/18 નો ત્યાગ, 1/18 નો લાભ. સિમ્પલ. નીચે લખી નાખવાનું. અહીંયા શું પૂછ્યું છે આપણે? ત્યાગની ગણતરી કરો. અહીંયા લખવાનું ઘનશ્યામનો ત્યાગ 1/6 છે, અને 6 તરી 18 થાય ને, એટલે 1/6. અને જો તમે આ રાખો તો ઘનશ્યામનો ત્યાગ 6/18 છે. બધું સરખું જ છે, કોઈ જ ટેન્શન છે નહીં. એટલે 3/18 કરો. અહીંયા 3/18 ત્યાગ લખો, અથવા તો 1/6 લખો, બંને સરખી વસ્તુ. એ તમારે નીચે લખવું ફરજિયાત છે. એટલે આ એક દાખલો આપણો પતે એટલે 3 માર્ક આપણા ખાતામાં આવી. સાહેબ હવે આ કર્યું એટલે આ તો સાવ સહેલું, ફટાફટ વાંચીએ ફટાફટ ગણી નાખીએ, પૂરું થઈ જાય. જોઈ લઈએ. ધ્યેય, સિદ્ધિ અને પ્રાપ્તિ સરખા હિસ્સાના ભાગીદારો છે. સાહેબ ફરી લખી નાખો, જૂનું પ્રમાણ સરખું. આ બધાનો સરવાળો થાય 3, તો ભાગ્યા 3 ભાગ્યા 3 ભાગ્યા 3. નવું પ્રમાણ. તેઓએ 1, 3, 3 ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ રાખવાનું નક્કી કર્યું. તો 1, 3 અને 3 નક્કી કર્યું. સાહેબ આનો સરવાળો કરજો. 3 ને 3 6 ને 1 7. આજે 1/7, 3/7, 3/7. સાહેબ જૂનું પ્રમાણે મળી ગયું, નવું પ્રમાણે મળી ગયું, પણ મારે જોઈએ છે લાભના પ્રમાણની ગણતરી કરો. ખાસ લાભનું સૂત્ર વાપરવું. એવું નહીં ચાલે લાભનું પ્રમાણ ત્યાગનું સૂત્ર વાપરો. હા, તમને એવું કે લાભના પ્રમાણની ગણતરી ત્યાગના સૂત્રથી કરો, ત્યારે તમારે આ ત્યાગનું સૂત્ર વાપરવાનું અને આવી રીતે લાભ સુધી કરવાનો. માઇનસમાં જવાબ આવે એટલે લાભ. એવું કહેશે, દાખલા છે અંદર, એટલે ચોપડીની અંદર વાંચીને દાખલો ગણવા. જોઈએ આગળ. ચોપડીની અંદર ત્યાગ અને લાભના જેટલા દાખલા આપ્યા છે, ઉદાહરણ હોય તો ઉદાહરણ, અને સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય, બધા દાખલા તમારે ગણવાના છે. એક બી દાખલો છોડવાનો નથી. એ તમારો હોમવર્ક. સમજી જાય. આમાં કઈ મારે વધારે શીખવાડવાની જરૂર નથી રહેતી, અને આવડી જાય. બહુ સહેલું છે. ચોકડી ગુણાકાર પકડી રાખો એટલે લસાની ઝંઝટ છે જ નહીં આની અંદર. ચલો લખીએ છે ધ્યેય. સાહેબ ધ્યેયનું નવું પ્રમાણ કેટલું? 1/7. આ ધ્યાન રાખવાનું. આ ભૂલ આ થઈ જાય, આમાંથી આ વાત એટલે પૂરું ગયું. એટલે 1/7 અને 1/3. એટલે 1/7 માંથી 1/3 બાદ કરવાનું છે. 1/7 માંથી 1/3 બાદ કરવાનું છે. 9 માઇનસ જૂનું. હવે ચોકડી ગુણાકાર કરીએ. 3 એકા 3, 7 એકા 7, બંનેનો ગુણાકાર નીચે 7 તરી 21.
હવે પાછું જોઈએ સાહેબ, 3 માંથી 7 જાય 4, પણ માઇનસમાં 4. સાહેબ ફરી માઇનસ. સૂત્ર જોવાનું, સૂત્ર કયું છે? લાભ. જવાબ શેમાં આવ્યો? માઇનસમાં. તો ત્યાગ. સાહેબ લાભના સૂત્રમાં માઇનસ આવે તો ત્યાગ, ત્યાગના સૂત્રમાં માઇનસ આવે એટલે એટલું ધ્યાન રાખવાનું, એટલે ક્યારે તકલીફ નહીં થાય. ચલો ધ્યેય પતી ગયો. સિદ્ધિની વાત કરીએ. આપણે શોધવાનું છે લાભ ને મળે છે ત્યાગ. અહીંયા શોધવાનો હતો ત્યાગ ને મળ્યો તો લાભ. તો દાખલામાં ખાસ ધ્યાન રાખવું પડે. ચલો સિદ્ધિ. સિદ્ધિનું નવું પ્રમાણ કેટલું છે? 3 સપ્તમાંશ. સિદ્ધિનું નવું પ્રમાણ 3 સપ્તમાંશ. એમાંથી 1/3 બાદ કરવાનું છે. -3/7 1/3. ચોકડી ગુણાકાર 3 તરી 9 થાય. 7 × 7 અને ભાગ્યા 7 તરી 21. 9 માંથી 7 જાય તો 2. સાહેબ પ્લસ માં જવાબ આવ્યો, માઇનસ નથી, ધન જ છે જવાબ. તો લાભમાં આવ્યો એટલે લાભ કર્યો છે. આ છે લાભ. તો સિદ્ધિનો લાભ કેટલો? 2 ભાગ્યા 21. હવે આ 4 ભાગ્યા 21. થોડું વિચારજો સાહેબ. સિદ્ધિ પછી કોણ છે? પ્રાપ્તિ ને. પ્રાપ્તિ લખો અહીંયા પહેલા. 4 નો ત્યાગ કર્યો છે, એમાંથી 2 21 તો નીચે સરખા છે એટલે બહુ ટેન્શનની વાત નથી. આ 4 ત્યાગમાંથી 2 લાભ આ મેળવ્યા છે, બાકી કેટલો રહ્યો? 2. તો આનો એટલો જ હશે. આને 2 રૂપિયા લાભ થયો એટલે 2 ભાગ લાભ મળ્યો હશે. નીચે તો 21 જ છે, કારણ કે અહીંયા 21 એટલે 4 માંથી 2 લાભ આને મેળવ્યો, તો બાકીનો લાભ કોણે મેળવ્યો હોવો જોઈએ? આને હોવું જ જોઈએ. તો આપણે ગણતરી કરીએ. સાહેબ ગણતરીની ક્યાં જરૂર છે? બંને સરખું જ છે. જો 3/7 -1/3 3/7 -1 તો છે. ચોકડી ગુણાકાર ને બધું કરો. 9 - 7 ભાગ્યા 21. આપણો જવાબ 2/21 લાભ મેળવ્યો છે. હવે હું એમ કહું, લાભનું પ્રમાણ લખો. આ તો લાભ આટલો આટલો કર્યો, તો અહીંયા લખવું પડે સિદ્ધિ અને પ્રાપ્તિનો લાભ ના લાભનું પ્રમાણ 2 છે. સાહેબ સરખું છે, 1 લખો તો ચાલે. 1 છે, કોઈ ટેન્શન નથી. નીચેના 21 સરખા છે, કાઢી નાખો એટલે 2 અહીંયા 2 ને 3 હોત, નીચે 21 સરખા હોત તો 21 કાઢીને 2 ને 3 લખાય. 2 ને 3 પ્રમાણ છે. તો આ લાભનું પ્રમાણ કહેવાય અને આ લાભનો ભાગ કહેવાય. આટલો આટલો લાભ એ લોકોએ મેળવ્યો છે, આટલો ભાગ એ લોકોએ મેળવ્યો છે. આ પ્રમાણમાં મેળવ્યું છે. તો આ પ્રમાણ અને લાભનો ભાગ આ બંનેમાં થોડોક ફરક છે, ધ્યાન રાખવું જોઈએ. તો પછી આપણે હવે ધ્યાનથી સમજો. અહીંયા જે 3 માર્કનો દાખલો આજ સુધી પૂછાયો છે ને એક્ઝામમાં, એ લાભ અથવા ત્યાગનો હોય છે. એટલે સરળતાથી તમને આવડી જાય. એક્ઝામ માટે પ્રેક્ટિસ કરવાની ચોપડીમાંથી બધા ઉદાહરણ, બધા સ્વાધ્યાયના દાખલાઓ. એટલે આપણે દાખલાઓ પતી ગયા. આગળ ઘણા બધા દાખલા કરવાના છે, નથી કરવાના એવું નથી. હવે વાત આવે છે સાહેબ આ લાભ અને ત્યાગની ગણતરી કરવાની કેમ? શું કારણ? ખોટી મહેનત કરવાની? ખબર પડી ગઈ નવું પ્રમાણ આ રાખવાનું છે, રાખે રાખીશું. ફક્ત એક જ વસ્તુના કારણે પાઘડીની ગણતરી થાય અને પાઘડીનો હિસાબ કિતાબ ક્લિયર કરવા માટે આની ગણતરી થાય છે. બાકી આની કોઈ જ જરૂર છે નહીં. અને એના માટે આપણે એક સારી થિયરી ભણવાની છે. લાભ અને ત્યાગના પ્રમાણનો તફાવત. લાભ અને ત્યાગના પ્રમાણનો તફાવત જે પાના નંબર 117 ઉપર તમને આપેલો છે. મેં અહીંયા ટૂંકમાં લખ્યું, ડિટેલમાં નથી. તમારે પાના નંબર 117 પરથી હોમવર્કમાં લખવાનું છે. મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે ત્યાગ અને લાભ બંનેનો તફાવત શું છે સમજો અને ધ્યાનથી મગજમાં ઉતારજો. આના આધારે જ છે અને આગળની કથાના આધારે જ છે. કશું નવું નથી, ડોન્ટ વરી, બિલકુલ ઈઝી છે. પહેલા તો અર્થ
સાહેબ ખબર જ છે, મેં આલ્યું હોય તો ત્યાગ, મને મળ્યું હોય તો લાભ, એ તો છે. જૂનો ભાગીદાર નવાને ભાગ આપે, જૂનો માણસ નવાને ભાગ આપે, ભાઈ નવેસરથી હવે તને તારો ભાગ આવો રહેશે, તો ત્યાગ કહેવાય. ચાલુ ભાગીદારો નિવૃત્ત ભાગીદાર પાસેથી ભાગ લે, જે વ્યક્તિ છોડીને જતો રહ્યો એની પાસેથી જે ચાલુ ભાગીદારો છે એ લાભ લે, તો એને કહેવાય લાભ. ભાગ લે, જે ભાગ એમણે લીધો એ ભાગ જે લીધો છે એ કહેવાય લાભ. તો તમે જે પ્રવેશ થયો એ ભાગીદારને આપો તો ત્યાગ. નિવૃત્ત થાય એનો ભાગ હવે તમે લઈ લો તો લાભ, એ એનો અર્થ છે. અર્થમાં હજી બે વસ્તુ આપી છે કે પુનર્ગઠન થાય, નફા નુકસાનનું પ્રમાણ બદલાય, જેવી રીતે આ બેમાં બદલાયું, આમાં ભાગીદાર આવતોય નથી જતોય નથી, બંને પરિસ્થિતિમાં ફક્ત ને ફક્ત નફા નુકસાનનું પ્રમાણ બદલાયું. અને જો નફા નુકસાનનું પ્રમાણ બદલાય જેના કારણે લાભ અને ત્યાગ થાય તો એ પણ અહીંયા લખી શકાય. એક ભાગીદાર બીજા ભાગીદારને આપે તો ત્યાગ, એક ભાગીદાર બીજા ભાગીદારથી લે તો લાભ. તો આપે તો ત્યાગ, લે તો ત્યાગ, લે તો લાભ. પતિ તો એ પણ તમે અહીંયા લખી શકો છો, ચોપડીમાં આપેલું છે, મેં અહીંયા લખ્યું નથી, ડોન્ટ વરી. ચાલો બીજો તફાવત છે ક્યારે. ક્યારે ગણવાનું? સાહેબ આ બે દાખલા ગણ્યા જ ખરા, નફા નુકસાનનું પ્રમાણ બદલાય ત્યારે ગણવાનું, એટલે કે પુનર્ગઠન થાય ત્યારે ગણવાનું. હજી બીજું કારણ જે અહીંયા લખ્યું છે, ભાગીદારના પ્રવેશ વખતે ગણવાનું. કોઈ ભાગીદાર આવે તો ખબર છે એને આપવું પડશે તો ત્યાગ ગણવો પડે. ભાગીદારના નિવૃત્તિ વખતે ગણો, ભાગીદારની નિવૃત્તિ, ભાગીદાર જાય એટલે એનો ભાગ બીજા ભાગીદારો લઈ લેશે તો લાભ કરશે, તો લાભની ગણતરી કરવી પડશે. અને બીજું પુનર્ગઠન, જે આપણે દાખલા ગણ્યા, બદલાય તો ગણવાનું. એટલે ક્યારે ગણવાનું ખબર પડી ગઈ, અર્થ ખબર પડી ગઈ. હવે વાત કરીએ ત્રીજો પોઈન્ટ, સૂત્ર. સાહેબ સૂત્ર તો શરૂઆત કરી આજે. ત્યાગ એટલે જૂનું -9, લાભ એટલે નવું - જૂનું, એ તો સૂત્ર છે, કોઈ ટેન્શન જ નથી. અહીંયા ધ્યાનથી લો, જૂનું પ્રમાણ -9 પ્રમાણ એવું લખવાનું. ટૂંકમાં છે, ફરી કહું છું, ચોપડીની ડિટેલમાં જોજો, મસ્ત લખેલું. લાભ નવું - જૂનું, નવામાંથી જૂનું આવડે જ છે. તો પહેલા તો અર્થ, ક્યારે, સૂત્ર અને કેમ. હમણાં તો વાત થઈ શું કેમ, પાઘડી માટે, બાકી એક માટે જરૂર નથી. હવે પાઘડી માટે એટલે કેવી રીતે સમજજો. લાવેલ પાઘડીની વહેંચણી કરવા. સાહેબ લાવેલ પાઘડીની વહેંચણી કરવા, લાવે એટલે કેવી રીતે લાવે? અત્યારે શું વાત કરી, નવો ભાગીદાર પ્રવેશ થાય એટલે એ પાઘડીની રકમ લઈને આવે. હવે પાઘડીની રકમ લાવે, કોણ લે? જૂના ભાગીદારો લે. કેવી રીતે લે? જેણે ત્યાગ કર્યો એને મળે. જો ત્યાગ કરવાથી હંમેશા આપણને મળે જ. લાઈફમાં યાદ રાખજો આ વસ્તુ, ત્યાગ કરો ને તો મળે, અને લાભ મેળવો ને તો આપવું પડે. આપ્યા વગર લાભ મળે. એટલે ત્યાગ કરો તો મળે જ. ફિક્સ. લાઈફમાં બી જે વસ્તુ તમારે જોઈતી હોય ને એને આપતા થઈ જાવ, તમારું વધતું જશે ઓટોમેટિક, કેવું નહીં પડે. ઠીક છે, એ વાત આપણે પછી રાખીએ. પહેલા કેમ. લાવેલ પાઘડીની વહેંચણી કરવા એટલે જે ભાગીદાર નવો આવ્યો એ ભાગીદાર પાઘડીની રકમ લઈને આવે અને એ પાઘડીની રકમ વહેંચી. કોણ વહેંચે? જે લોકોએ ત્યાગ કર્યો એ લોકો લઈ લે. એવી જ રીતે અહીંયા વાત કરીએ, નિવૃત્ત ભાગીદારને પાઘડીનો ભાગ આપવા. જે વ્યક્તિ જાય છે, નિવૃત્ત થાય છે, એટલે કે એ વ્યક્તિ તમને લોકોને ભાગ આપીને જાય છે, એનો ભાગ હવે કોણ લેશે? જે ભાગીદારો છે અત્યારે ચાલુ એ લોકો લઈ લેશે. તો એને પાઘડીની રકમ આપવા, એટલે કે જેણે જે વ્યક્તિ નિવૃત્ત થયો એને પાઘડીની રકમ જે ચાલુ ભાગીદારો છે એને આપવી પડે. તો નિવૃત્ત ભાગીદારને પાઘડીનો ભાગ આપવા એટલે કે કયા પ્રમાણમાં આપશે? લાભના પ્રમાણ. જેણે લાભ મેળવ્યો છે એને રકમ ચૂકવવી પડશે. મેં કીધું ને, લાભ મેળવો તો રકમ ચૂકવવી પડશે, તો એની લાભની રકમ એમણે ચૂકવવી પડશે. તો અહીંયા આપણી આખી થિયરી, ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ પૂરું. બંનેનો તફાવત ક્લિયર. એટલે તમારી એક્ઝામની અંદર આમાંથી શું આવશે, કેવી રીતે આવશે,
કશી ખબર નથી, પણ હા આ 3 માર્કમાં હોઈ શકે, અને આમાંથી બધું 1 માર્કનું, આગળની જે કથા કરી એમાંથી 1 માર્ક, એટલે આપણું જે 5 માર્કનો ટાર્ગેટ છે આ ચેપ્ટરમાંથી કમ્પ્લીટ. થેન્ક યુ વેરી મચ. બીજા લેક્ચરમાં પાછા મળીએ છીએ. સમજો, પાછા મળીશું આ જ ચેપ્ટરમાં એડવાન્સ દાખલાઓ સાથે, જેનું કામ 5મા અને 6થા ચેપ્ટરમાં બહુ જ કામ આવશે. થેન્ક યુ વેરી મચ. બાય. મળીએ.